તમે માતાના ચોર. જેણે જેણે રૂપિયા ચાલ્યા એને ઘર આખા કુટુંબમાં તકલીફ ને ભાઈ. ચેટલો પેટમાં રહે નહીં ને બરોબર પેટમાં લાઈ ભરે એવું આખા કુટુંબ ને થાય એવું પૂછી લે. આખા ઘરમાં બરોબર એવું થાય. એકને નહીં, એકને થાય અરવિંદભાઈ એસિડિટી હોય પણ આખા ઘર ના થાય. કોકે બકરાની બાધા કરી એવું ખરું ભાઈ? તારા જ ઘર કોઈ વખો ખરો, કોઈ કકરાટ ખરો તારા કુટુંબનો? હે? તારી જ માતાની કોઈક વાત ખરી? તારી જ માતાવાળી વાતો કરી તાર ઘેર? હે? ઓને પગમાં તકલીફ થઈ બરોબર? હજુ તને એવું કહું છું બરોબર. 2.5 વર્ષની વાતો છે. 2.5 વર્ષથી તકલીફો વધી ગઈ ભાઈ. હે બરોબર ચાલુ છું ને ભાઈ ઠાકોર? અહીંયા આગળ જાઉં ઠાકોર. આ બધી વાતો સાઈડમાં. પણ મને એવું કહો ભાઈ, અલ્યા કોઈક જગ્યાએ જમીન હતી તમારી? હે એ જમીનનો જ કકરાટ? એક એટલે જમીન હતી એમ કઉ છું. જમીન છે તાર? હે કાકા પ્રેમ ના પ્રકાર અલગ હોય એમ કકરાટ ના અલગ અલગ પ્રકાર હોય. લે ઠાકોર હજી મને એવું બતાવો, એ જમીન ત્રિકોણી હું જોતી છું બરોબર? એક ખૂણે બરોબર હું એક મંદિર જોતી છું. એટલે એક ખૂણે મંદિર હતું બરોબર, અને અત્યારે નહીં જમીન તમારી જોડ કે નહીં તારી કુટુંબ જોડ જમ્યા, કોઈક બીજા લોકોએ પચાઈ પાડી જગ્યા? હે બંડો માર્યો કોકે? હા બરોબર. લે ઠાકોર કોઈ દર પહેલી વાર આવ્યો ને ઠાકોર? બરોબર. એવું તો છે નહીં ને તે મને ફોન બંધ કર્યો હોય? હા વિડીયો જુઓ. હે લે ઠાકોર કશું કહેતી નહીં પણ આજ પણ તારા જ કુટુંબમાં કોકે પેલા સહી કરી એ ખોટો, અહીં બીજી સહી ભાઈ ત્યાં કરી. સાંભળજે, સંભળાય તો જ સાંભળજે. એટલે રૂપિયા આયા લ્યા, રૂપિયા આયા અને બરોબર મંદિર છોડીને રૂપિયા લીધા. સાંભળજે, તારા ઘેર માતાનો વખો, જારના હાથમાં રૂપિયા ઝાલ્યા ભાઈ ત્યાં ઝાલેલા કે તારા ભાઈએ ઝાલેલા? હે રાજુ એવું પૂછી લે અરવિંદભાઈ, જેણે જેણે રૂપિયા ઝાલ્યા એને ઘેર આખા કુટુંબમાં તકલીફ ને ભાઈ? બરોબર. આ મંદિર છે અરવિંદભાઈ આઈને કઈક 50 લાખ આલું એટલે ભૂવો ઉભો થઈ મજા ના આવે બરોબર? બાબા ઠાકોર તારા ઘેર વખો છે, તારી માતાનો વખો બરોબર. 1 2 નહીં કેતી, કેટલી જગ્યાએ ફરી ફરીને થાક્યા ભાઈ. 4 વાર બરોબર, 4 વાર વરાયું તોય રાગ નહીં આવતો. દેહાડીને વરાયું ને તમને બધાને બરોબર. નારિયેળ લગાઈ લગાઈ એક લગાવે ને એક ઉતારે, લગાવે ને ઉતારે, પણ રાગ આવતો નહીં. પણ ભાઈ તારો વખો મટી જાય. હું તને કહું એટલા વખામાં જ તારો વખો મટી જાય. હું જેટલી વાત કહું એટલામાં પૂરી થઈ જાય વાત. તો એ ખૂણા પર કઈ માતાનું મંદિર હતું લ્યા? કોક જોગણીનો દીવો કરતા હતા? હે હશે નહીં, હોય તો મને મજા આવે અરવિંદભાઈ. એક જોગણી માતા ખરી કોઈ? જોગણીનો દીવો ખરો? કઈ માતા પૂજો ભાઈ? હે ભાઈ તને હજી એવું પૂછું છું, તમે લે કોઈક મોહારમાં રહેવા કોઈક ગયું કે કોઈ આવ્યું? હે તારા કુટુંબમાં ઘર છોડીને કોઈક મોહારમાં કોણ ગયું?
અત્યારે કાકા કુટુંબી ભેગા છો કે નહીં જ થતા? તાર બાપને તકલીફ કેટલા વર્ષથી લ્યા? હે 2.5 વર્ષ તો બોલી નહીં તરંગ. જા ફરી વાર તાર બાપના ના લાવીશ. હું કહું છું એ હેરાન થાય રિક્ષામાં બેહીને બરોબર એના પગ નહીં કોમ કરતા. પણ જાઉં ઘોરાણી માતા તારું કામ કરી લાવું છું. પણ ઠાકોર હંભરાશે હું બોલું તો તમે ચોર ખરા માતાના. હું કહું છું તમે માતાના ચોર. ચમ ચોર બોલી હું કે જે ખૂણે બહેન માતા જમાડતા હતા એ જગ્યાના વેચાવાના રૂપિયા અમને હાથમાં લીધા ભાઈ. અને જેટલાય પૈસા લીધા કોકને કેળો બંધ થઈ ગઈ, કોકને પગ બંધ થઈ ગયા, કોકનું મગજ બંધ થઈ ગયું બરોબર, અને કોકને દેખાતું બંધ થઈ ગયું ભાઈ તારા કુટુંબમાં. એટલે આ બધું તરંગ હું જોતી છું. પણ જે આજથી તારું સારું. પણ સમય ચોગડીએ ભાઈ. અત્યારે પોતાનું ઘર છે ભાડે રહો છો? હે અલે પહેલા પૈસા ત્યાં લીધેલા ભાઈ? પહેલા પૈસા કોને લીધા જમીનના? કેટલા ભાઈઓ હતા ભાઈ? તાર ભાગે કેટલા રૂપિયા આવ્યા ભાઈ? હા લે ભાઈ, તને ખબર કેટલા લે ભાઈ છોકરા? તાર બાપો રૂપિયા વાપરી ગયો તાર તો બહુ ફોર્મમાં હતા ઠાકોર. પણ ચમના વપરાયા. જમીનના પૈસા હોય ભાઈ બરોબર. અને ખબર ઠાકોર હજુ તારે એ જગ્યાએ તમારી હતી નહીં, કોકે જગ્યા આલી મફત એવું ખબર તમને? હે સાચી વાત ને? એટલે એવું હોય તમને કોક મફત આલે ને તમે કોકની જો રૂપિયા લો. એટલે ભાઈ દુનિયામાં ધર્મ એ જ છે. કુદરતની કોર્ટમાં સજા છે જ ભાઈ. પણ કાલ હવારમાં માફી માગી લે તારી માતાની બરોબર બોન. તને કોઈ જગ્યાએ ના જઈશ જા. તારા કે રિઝલ્ટ આલું તો હું ઘોરાણી માતા જ આલું. રાજુ એવું થયું અમને ખબર? રાજુ તરંગ આમાં બરોબર અમને ભૂખ લાગે ને ખાય બરોબર, જેટલો પેટમાં રહે નહીં ને બરોબર પેટમાં લાઈ ભરે એવું આખા કુટુંબ ને થાય એવું પૂછી લે. આખા ઘરમાં બરોબર એવું થાય. એકને નહીં, એકને થાય અરવિંદભાઈ એસિડિટી હોય પણ આખા ઘર ના થાય. એટલે બધોને થાય. અને ઓના ઘેર જેટલો વખો થાય એટલો પગે જ થાય બરોબર. એટલે લે ઠાકોર તું કહું એટલા શનિવાર બોલું બોલ. માર નહીં હાલવા, તું કહું એટલા હાલું બરોબર. 9 શનિવાર થાય તારા મારા વચ્ચે. કેટલા? તાર બાપને નહીં કીધું, તાર માન નહીં કીધું. તાર બાપ ચોર, તારી માં ચોર. ખબર ઠાકોર? ત્યાં નહીં કીધું તને હોમું જઈને કહું. તને નહીં કદી પણ પેલું નોનું ગોળિયા મૂંઘે છોકરું રડે છે ને એના માટે બરોબર હું આજ બોલું છું બરોબર. છોકરું છે નોનું જ છે ને બોલી પારે ખાવું. એટલે છોકરીને લીધે હું બોલું એમ બોલી હું. શું બોલી? તમારી બેન લીધે નહીં, ઓન લીધે નહીં, પણ પેલું પાછળનું છોકરું અરવિંદભાઈ બાપ વગરનું મા વગરનું ના થઈ જાય ને એટલે હું બોલું છું. તાર જ 9 શનિવાર ભરવાના. નોકરી નહીં બગાડવાની. હોજે રાત્રે આવવાનું. હો હું 12 વાગે લગીને બેહું છું. લો હા હું અઘરું કામ આવ્યું લે. જા ચિંતા ના કરે. જેટલા શનિવાર ભરાય એટલા ભરજે જા. હા બેટા કોઈ મારવા નહીં આવું તને. જા હા ભાઈ. રાજુ તરંગ ચિંતન એમાંય બિચારા મરેલા હશે. ઊંચો મારવા જવાની. જા જેટલા ભરાય એટલા શનિવાર ભરજે. પણ 9મો શનિવાર આવે એટલે તારા બાપને ઊભો કરવાની ગેરંટી બરોબર. પણ હું જેટલું કહું એટલું પૂરું કરજો બરોબર ભાઈ. રડીશ નહીં ભાઈ? આજથી તારું દુઃખ ઓછું. લે તારે દવા ચાલુ રાખવાની. હું એવું નહીં કહેતી વિજ્ઞાનની હોમે છું, હું વિજ્ઞાનની જોડે છું. તમારા પગ ભાગી જોઈએ મારજો નહીં આવવાનું. એ દવાખાનામાં જ જવાય. તમારું કોક ચોરી થઈ જાય મારજો નહીં આવવાનું.
એ પોલીસ સ્ટેશનમાં જવાય. તમારે ઘરે દેવ દુઃખ હોય અરવિંદભાઈ તો હું બેઠી છું. ફરી ભાગલો લોહી વાળું પગ અહીં લઈને મારજો ના આવે તમારે. પણ જા ભાઈ, તું રડું છું એટલે હું તને કહું છું કે એદાર રૂપિયા આવ્યા તરંગ એટલે અમને એવું કર્યું ભાઈ, રૂપિયા આયા, રૂપિયાની રીતે વપરાયા. પણ તને એવું પૂછું છું લ્યા, કોકે બકરાની બાધા કરી એવું ખરું ભાઈ? રડશો ને ભાઈ, સાચું મને કહો ખાલી. પણ કરી ખરી? લે ભાઈ, ભૂલ ને ભૂલ ઠાકોર. હું માતા એવું નહીં કહેતી કે આ આલદોન પેલું કરતો. તમારી બધી રીતો હોય. કિલો પેડા કોક પ્રસાદ ભરાવા બધી માતા નહીં ખાઈ જતી. એક જ પેડો મઢે મેલે પબ્લિકને આલવાનો હોય. એટલે તમારી નીતિ ધર્મ જેવો છે મને નહીં ખબર, પણ મારો ધર્મ એવો છે કોઈનું લોહી કાઢતી નહીં, કોકનું અહું પડવા દેતી નહીં, કોઈના દારૂ પીવા દેતી નહીં. અહીં બરોબર મારા પંકજમાં કોઈનું સિગરેટ પીવા નહીં દેતી. એટલે મને વ્યસનથી બહુ નફરત છે તરંગ. એટલે ઓની પેઢીએ બરોબર વ્યસન જોતી છું. ઓના કુટુંબમાં કોઈક દારૂ પીવે છે, એક ઇંગ્લિશ પીનારો અલગ છે અને દેશી પીનારો અલગ છે, અને હાડા હાથની વણવારો અલગ છે. અહીં આગળ જાઓ એટલે તારે કે બાજુ જોવાનું જ નહીં, તારે માર બાજુ જોવાનું. હું તને કહું છું, આ ચોપડો આખો ઓપન કર્યો મેં. હું કહું કે આટલા જ માર્કનું પેપર એટલે એટલા જ માર્કનું પેપર હોય. એમનામાં બધા આવ્યા છે વડોદરાથી. અરવિંદભાઈ રસ્તામાં વાહન આવે ઉતરીને નહીં જતા ના રે પાછા. લે ઠાકોર, હવે તોડની વાત કરું બરોબર. તારા બાપ ના જોવે, તારી માં નહીં તું બરોબર. મારી માતા વચ્ચે તું બરોબર ને. તારું પેલું નોનું છોકરું છે બરોબર. બહુ લાવવાની પાછી ને ભાઈ બરોબર. હે બોન તમે ફરી કશું બોલતા નહીં. બહુ આ ઘરનો છે, પોતાનું ઘર છે એવું પૂછું છું બરોબર. અલા જે ફરી વાર શનિવાર આવું એટલે એકલો આવજે. ડોહાને હેરાન કરીશ નહીં. ડોહાને ઘેર બેઠો બેઠો પ્રાર્થના કરાવજે. હો, મારી વિડીયો જોઈને પગે લાગે એવું કહેજે માતા. હો, ડોહા આવતા નહીં. એદાર જમીનના રૂપિયા, એદાર તો મસ્ત શર્ટ પહેરીને ફરતા હતા. હે ઠાકોર, કશું બોલતી નહીં આજ, પણ માતાનો હોકમો છો તમે. હો બરો, કોકનું મંદિર તોડીને આપણે બંગલો બનાવીએ મજા ના આવે. હો, પણ જા, મારો તો અહું પાડ્યો હશે, મારે તો અહું પાડે એનો હિસાબ જબરો આલું. તો આજથી સારું તને પેટમાં દુખતું બંધ થઈ જશે બધાને. જાઓ બરોબર. પણ 9મો શનિવાર આવે ભાઈ ઠાકોર, તારણ મારા વચ્ચે તારા બાપ નહીં, તારી માં નહીં, તું નું. એટલે 9મા શનિવાર તારી જોડી હિસાબ ખોરવા હું આવીશ બરોબર. એટલે બરોબર મને જેટલું ખાધું છે બરોબર, આજ પછી ખાતા નહીં. હું ગોરાણી માતા એવું કહું છું બરોબર. આજ પછી પિતા નહીં. તમારી એક ચોખ્ખી માતા ઉમરે રાહ જોઈને બેઠી છે. આજથી દારૂ બંધ, તાર ઘેર આજથી માંસ બંધ બરોબર. ભાઈ અત્યારની વાત હું કરતી જ નહીં. આ પેટમાં દુખે એની વાત કરું છું. કોક 3 વર્ષ પહેલા દારૂ પીતો હોય ને ફેફસું હોય ત્યાં બંધ કર્યો હોય. હા ભાઈ, એટલે આ જૂની વાતો છે. પણ જા બેટા, સારું થઈ જશે. જા. હા, જય માતાજી.